તો અમદાવાદના વિરમગામ બસ ડેપોમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। વરસાદના વિરામ બાદ પણ હજુ વરસાદી પાણી નથી ઓસર્યા। 4 દિવસ બાદ પણ પાણીનો નિકાલ ન થતા ભારે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે। બસ ડેપોમાં પાણી ભરાયેલા રહેતા મુસાફરો પણ પરેશાન થયા છે। તંત્ર દ્વારા પાણીનો નિકાલ ન કરાતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। 31 પહેલી તારીખે અતિભારે વરસાદ થયો એમાં પાછા પાણી ભરાઈ ગયેલા છે। આપણે નગરપાલિકામાં જાણ કરેલ છે એટલે જેમ બને એમ પહેલા પાણીનો નિકાલ થાય એ બાબતે જણાવેલ છે। ભારે પડેલા વરસાદ અને ઉપરવાસના પાણીના કારણે વિરમગામ બસ ડેપો જે છે તે જળબંબાકાર થયો હતો। 4 દિવસ અગાઉ પડેલા વરસાદના કારણે 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો। ત્યારબાદ આપ જોઈ શકો છો કે બસ ડેપોની અંદર હજુ પણ જે પાણી છે ભરાવ જોવા મળી રહ્યા છે। અગાઉ પણ જે વરસાદ પડેલો તેના 10 દિવસ વીતવા છતાં પણ પાણીનો નિકાલ ન થયો હતો। ત્યાં બીજી તરફ બીજું પાણી અને ઉપરવાસનું પાણી આવતા હજુ પણ કોઈ પાણીનો નિકાલ થયો નથી। વિરમગામ સ્ટેશનથી હજારો મુસાફરો જે છે તે અપડાઉન કરતા હોય છે। અમદાવાદ બેચરાજી તરફ નોકરિયાત વર્ગનો ઘણો વિસ્તાર જે છે તે જતો હોય છે। તેના કારણે અને વિદ્યાર્થીઓ જે છે તેમની પણ મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘણા વિદ્યાર્થીઓ જે છે તે અહીંથી અપડાઉન કરતા હોય છે પણ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતનો નિકાલ કરવામાં આવી રહ્યો નથી। 13 દિવસ વીતવા છતાં પણ પાણીનો નિકાલ જે છે યથાવત જોવા મળી રહ્યો છે। જેના કારણે હવે તંત્રને એક જ સવાલ છે કે આ પાણીનો નિકાલ જે છે ત્યારે ક્યારે કરવામાં આવશે। મહેશ યાદવ, ગુજરાત ફર્સ્ટ, વિરમગામ।